સમાચારોની શરૂઆત કરીએ। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે। આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે। સૌથી પહેલો વહેલી સવારથી તેઓ વનતારાની મુલાકાતે છે। વનતારાની મુલાકાત બાદ વડાપ્રધાન સોમનાથની મુલાકાત લેશે। 2:10 કલાકે સાસણ સિંહ સદન ખાતે પહોંચશે તો બપોરે 2:15 કલાકે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે। સાંજે 4:05 કલાકે સાસણ ગીરની મુલાકાત લેશે। સિંહ સદન ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે। વડાપ્રધાન મોદી સાસણ ખાતે રાત્રિ રોકાણ કરશે। વડાપ્રધાન મોદી સાથે બાળ પૂજારીઓ પણ પ્રાર્થના કરશે। સોમનાથ સ્કૂલના 33 બાળકો વડાપ્રધાન મોદી સાથે પૂજા અર્ચના કરશે તો બાળકો વડાપ્રધાન સાથે શ્લોક બોલશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સોમનાથ મંદિર દર્શન કરશે ત્યારે એકી સાથે જે પંડિતો દ્વારા જે કહી શકાય કે સોમનાથ મહાદેવના જે શ્રુતિ ગાવાના છે, સાથે દર્શન સાથે જે ગૂંજ છે તે મહાદેવના નાદ સાથે ગુંજવાની છે। આ પંડિતો બાળ પંડિતો તેઓની પણ અત્યારે હાજરી રહેવાની છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે અત્યારે તમામ જે ને પાસ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે, આ તમામ લોકો જે બાળકો છે તે અત્યારે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છે। શું નામ છે ભાઈબંધ આપનું? દીપ। શું કરવાના છો આજે મંદિરમાં? અમારે મંદિરમાં મોદી સરને મળવાનો છે અને પૂજા વિધાન છે। પૂજા આજના શ્લોક ગાવાના છો સાહેબ? હા, મંત્રોચ્ચાર છે। કેટલા બાળકો ખાસ છે? 33 વિદ્યાર્થીઓ છે અત્યારે, અને પછી આગળ ગુરુજીનો છે બીજા પંડિતો છે સોમનાથ મંદિરના અલગ અલગ પૂજા પાઠમાં જે મંત્ર ઉચ્ચાર થાય। આપ એમની સાથે જ છો સાહેબ? આપ કઈ સ્કૂલમાંથી શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ટોટલ અમે 60 વિદ્યાર્થીઓ આમાં છે, પણ આમાં 33 વિદ્યાર્થીઓને અત્યારે જવાનું છે। તો જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, જે 33 બાળકો દ્વારા જે મંત્રોચ્ચાર સાથે જ્યારે વડાપ્રધાન જ્યારે સોમનાથ દાદાના દર્શન કરતા હશે ત્યારે સોમનાથ ટ્રસ્ટના 33 બાળકો પણ આ મંત્રોચ્ચાર છે તેઓની સાથે ગુનગુનાવશે અને સાથે ભગવાન જે મહાદેવ છે, સોમેશ્વર મહાદેવ છે, તેમના પૂજા અર્ચનાની સાથે પણ તેઓ જોડાવાના છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, સોમનાથ।